અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ। અમદાવાદ શહેર પોલીસે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો। પોલીસ કમિશનર જી.એસ. મલિકે મતદાન કેન્દ્રની મુલાકાત લીધી। મતદાન મથકો બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। શાહીબાગના મતદાન મથક પર સુરક્ષાની તેમણે સમીક્ષા કરી। સંવેદનશીલ મતદાન મથક ઉપર ખાસ નજર રાખવામાં આવશે। અમદાવાદમાં અંદાજે 149 જેટલા સંવેદનશીલ બૂથ આવેલા છે। અમદાવાદમાં 1316 ઇમારતોમાં 4172 જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા છે। પોલીસ અને હોમગાર્ડના 8000 જવાનો ખડે પગે રહેશે, તો એસઆરપીની ટુકડીઓ અને પેરામિલિટરી ફોર્સ પણ ખડે પગે। ગુનાહિત આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। अहमदाबाद शहर में खूब शांति थी। लोग अपना मतदान जो प्रचार से करी रहा है। कोई लॉ एंड ऑर्डर पण कोई इश्यू नहीं। पण जे 26 एप्रिले जे इलेक्शन थवाना है एनी पण अपने तरफथी पूरी तैयारीओ थई गई है। अने जे पुलिस अने होमगार्ड जे टोटल अपने इलेक्शन में यूज करवाना छीए ए लगभग 8000 ની आसपास है। आ सिवाय 7 एसआरपी ની कंपनी पण अहींया रहेशे अने एक पेरामिलिटरी फोर्स पण आवी रही है। एकंदरे पुलिस तरफथी जे हिस्ट्री शीटोनी चेकिंग वगैरह है, जो पासानी कार्रवाई, एक्सटर्नमेंटनी कार्रवाई के प्रोहिबिशनना ड्राइवनी तरीके चाली रही है। एकंदरे पुलिस बहुत इफेक्टिवली काम करी रही है।